કેમ છો વાલા દોસ્તો? ચાલો તો આપણે એમાઇન સંયોજનો જે છે એમની વાત કરવાની છે. એમાઇન સંયોજનોની બેઝિકતાની. એમાઇન સંયોજન પહેલાં બનાવ્યો એના ભૌતિક ગુણધર્મો જોઈએ. હવે એમાઇન સંયોજનોની બેઝિકતા જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે છે, જેવી રીતે કાર્બોક્સિલિક એસિડ, ફિનોલ જે છે એવા સંયોજનો છે એની એસિડિકતા અગત્યની છે, તેવી જ રીતે આની બેઝિકતા બહુ જ અગત્યની છે. આ લેક્ચરની અંદર આપણે બેઝિકતા, એમાઇન સંયોજનો બેઝિક કેમ છે એની વાત કરશું અને એના પછીના લેક્ચરની અંદર એટલે કે આના પછીના 11મા લેક્ચરની અંદર આપણે એમાઇન સંયોજનોની બેઝિકતાની સરખામણી કરશું. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે, ખાસ ધ્યાન આપજો દોસ્તો. અગત્યનો લેક્ચર છે. JEE નીટની અંદરથી આમની અંદરથી ઘણી વખત પ્રશ્નો પૂછાઈ જાય છે. તો હવે આપણે આગળ વધીએ તો આમની અંદર તમને એવું કીધેલું છે કે એમાઇન સંયોજનો જે છે, પ્રાથમિક એમાઇન, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. આથી તે લુઈસ બેઝ ગુણધર્મ ધરાવે છે અને એના જલીય દ્રાવણમાં એમાઇન સંયોજનો પાણી સાથે હાઇડ્રોક્સિલ આયન મુક્ત કરતા હોવાથી તે કેવા છે? જલીય દ્રાવણો બેઝિક હોય છે. એટલે બહુ સિમ્પલ વસ્તુ જે છે, પ્રાથમિક એમાઇન એટલે RNH2, આ તમને ખબર છે. દ્વિતીયક એમાઇન એટલે RNH અને R. તૃતીયક એમાઇન RN, R અને R. આ નાઇટ્રોજન પર દરેક પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. લુઈસ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, બરાબર છે, દાન કરે તેને શું કહેવાય? લુઈસ બેઝ કહેવાય. ખરેખર દાબેલું કયો તો ચાલે, દાબેલું, બરાબર છે. દાન કરે ને એ બેઝ કહેવાય. આવું કોને કીધું? લુઈસે કીધું. ખ્યાલ આવે તમને? આ લુઈસે એવું કીધું, દાબેલું એટલે દાન કરે ને શું કહેવાય? બેઝ કહેવાય. એટલે આ જે છે એમાં નાઇટ્રોજન પર શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે આ એમાઇન સંયોજનો બેઝિક છે. કેવા છે? બેઝિક છે. ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરી શકશે? દાન. પ્રાથમિક એમાઇન હોય, દ્વિતીયક એમાઇન હોય, તૃતીયક એમાઇન. અને જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સિલ આયન મુક્ત કરે, OH મુક્ત કરે છે. એ પણ હમણાં જોઈએ છે આપણે. એટલા માટે તે કેવા છે? બેઝિક છે. તો બેઝિક હોવાનું કારણ શું છે? એના પર રહેલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આ જલીય દ્રાવણની આપણે વાત કરી હતી તે. હવે આ પ્રાથમિક એમાઇન છે, આ એલિફેટિક એમાઇન છે ને એરોમેટિક છે. આ જે આપ્યો છે તે એલિફેટિક છે, એલિફેટિક એમાઇન છે. અને દોસ્ત આ એરોમેટિક એમાઇન છે, એરોમેટિક એમાઇન છે. હવે કોની બેઝિકતા વધારે? બંને બેઝિક જ છે, કારણ કે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, આ પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, પાણી સાથે પ્રક્રિયા કરશે. એટલે બેઝ હોય ને તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને H+ મેળવે. જોજો, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને H+ મેળવે. એટલા માટે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, H+ મેળવી લીધો, NH2 માંથી NH3 થઈ ગયો અને દ્રાવણમાં શું મુક્ત કર્યું? OH- મુક્ત કર્યું. સેમ કન્ડિશન, આને H+ મેળવી લીધો એટલે એની લિનિયમ આયન બની ગયો, OH-, દ્રાવણમાં શું મુક્ત કર્યું? OH-. આ પ્રક્રિયા પ્રતિવર્તી છે. હવે બને છે એવું કે આ જે છે એનિલિનિયમ કેટાઇન જે છે, આનું કોઈ સંસ્પદન બંધારણ નથી. હવે આ બેની વાત થાય તો આ બેમાં એલિફેટિક એમાઇન છે, આ એરોમેટિક એમાઇન છે. કોની બેઝિકતા વધારે છે? તો આમ બહુ સાદી ભાષામાં આપણે વાત કરી લઈએ તો આની બેઝિકતા વધારે છે. કેમ કે આમાં જ્યારે પણ ઇલેક્ટ્રોન દાન કરવો હોય ત્યારે મળી જાય, દાન કરી શકાય. આમાં દાન કરવું હોય ત્યારે થાય અને ન પણ થાય. કેમ એવું? દાન થાય અને ન પણ થાય કેમ કે ઇલેક્ટ્રોન અંદર રખડવા દો હોય. કેમિસ્ટ્રીની ભાષામાં કેવું હોય તો ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થયેલો છે, ફરવા જાય છે સંસ્પદનના કારણે. તમને ખબર, આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવે તો આ જોડી અહીંયા આવી જાય. હમણાં જોઈએ આપણે સંસ્પદન બંધારણ. ખ્યાલ આવ્યો? તમે 11માં આપણે વાત થઈ જ ગઈ છે, તો એ છતાં રિવિઝન કરશું આપણે. આ જોડી અહીંયા સંસ્પદનના કારણે ઇલેક્ટ્રોન ફરવા જાય એટલે આની જે છે સરળતાથી દાન થઈ શકે નહીં. બીજું કે આની સ્થાયિતા વધારે છે સંસ્પદનના કારણે, એટલે દાન કરવાની શક્યતા ઓછી, એટલે આ H+ મેળવશે નહીં, એટલે બેઝિકતા કેવી ઓછી. કદાચ હવે બન્યા પછી આ મિત્ર બની જાય છે, બન્યા પછી આની સ્થાયિતા ઓછી છે. હવે જો આ એની લિનિયમ આયન બન્યો, આના બે જ સંસ્પદન બંધારણ થાય. એની લિનિયમ આયન જે છે ને એનું આ એક સંસ્પદન બંધારણ NH3+ અને બીજું સંસ્પદન બંધારણ જે છે NH3+. અહીંયા બંધ, અહીંયા બંધ, અહીંયા બંધ. આ બંધ જે છે અહીંયા લઈ લેવાના છે. આટલો ફેરફાર કરી દેવાનો છે ખાલી, બીજો કોઈ ફેરફાર કરવાનો નથી તમારે. એની લિનિયમ આયન જે છે આ એનિલિનિયમના બે જ સંસ્પદન બંધારણ થાય છે. જો જેના સંસ્પદન બંધારણ વધુ તેની સ્થાયિતા વધારે. આના બે સંસ્પદન બંધારણ થાય. તો આના કેટલા સંસ્પદન બંધારણ થાય એ જોઈએ. ચાલો જો આના એટલા સંસ્પદન બંધારણ થાય કઈ રીતે હવે આપણે જોઈએ ફટાફટ. બેન્ઝીન છે, એની ઉપર NH2 છે, એનિલિન છે. હવે તમને ખબર છે આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવશે તો આ જોડી અહીંયા આવશે, આ જોડી અહીંયા આવશે તો અહીંયા બંધ બની ગયો. હવે આ જોડી અહીંયા આવી એટલે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયો. ફરી પાછી આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવશે, આ જોડી અહીંયા આવી ગઈ એટલે અહીંયા આવી ગયો બંધ. આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી ગઈ એટલે ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયું. ફરી પાછી આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવશે અને આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવશે એટલે આ જોડી
આ જોડી અહીંયા આવી ગઈ એટલે અહીંયા બંધ બની ગયો. આ જોડી અહીંયાથી અહીંયા ઉપર આવી ગઈ, ખ્યાલ આવ્યો. ફરી પાછી આ જોડી અહીંયા આવશે, બરાબર છે, અને આ જોડી અહીંયાથી ઉપર આવી જશે, હતી ત્યાં ને ત્યાં, એટલે પાછું આ થઈ ગયું. એટલે આ બંધારણ બધા બંધારણને એક સાથે બતાવો તો આ રીતે બતાવી શકાય. અને બીજું એક ખાસ ધ્યાન રાખજો, એનિલિનમાં ઇલેક્ટ્રોન યુગમાં ક્યાં ક્યાં જાય છે? ઓર્થો પર જાય, પેરા પર જાય અને ઓર્થો પર. એટલે અહીંયા ડેલ્ટા નેગેટિવ, અહીંયા ડેલ્ટા નેગેટિવ, અહીંયા ડેલ્ટા નેગેટિવ આવે છે, બરાબર છે. એટલે આ રીતે એનિલિનના 4 સંસ્પદન બંધારણ તમે જોઈ શકો છો, બરાબર. લખાય 5 આ રીતે. તો એનિલિન જે છે આના 4 સંસ્પદન, આની સંહિતા વધારે થાય, આની સંહિતા ઓછી થાય, એટલે આ બનવા ઓછી ટ્રાય કરે, તો આ પોતે રહેવા ટ્રાય વધારે કરશે. તો આ જે છે H+ મેળવીને આ બનાવશે નહીં, એટલે બેઝિકતા ઓછી છે. ટૂંકમાં બહુ સાદી ભાષામાં તમે વાત કરો તો આની પરથી ઇલેક્ટ્રોન દાન સરળતાથી થઈ શકે, અહીંયા સરળતાથી દાન થઈ શકશે નહીં. કેમ કે આની ઉપર સંસ્પદનના કારણે ઇલેક્ટ્રોન અંદર રખડવા જતો રહેશે, તો દાન સરળતાથી નહીં થાય. તો બેઝિકતા કેવી? ઓછી. આની બેઝિકતા વધારે, એલિફેટિક એમાઇનની, એરોમેટિકની બેઝિકતા કેવી? ઓછી થશે. આટલી વસ્તુ તમારે દોસ્તો યાદ રાખવાની રહેશે ખાસ. અને બીજી વાત, હવે આના 2 જ સંસ્પદન બંધારણ છે, આના 4 સંસ્પદન બંધારણ, એટલે આની સંહિતા વધારે, બરાબર છે. એટલે બેઝિકતા ઓછી, એલિફેટિકની બેઝિકતા વધારે. હવે વાત કરવાની છે કે એમાઇન સંયોજનો બેઝિક ગુણધર્મ ધરાવતા હોવાથી જે બેઝ હોય એ કોની સાથે પ્રક્રિયા કરે? એસિડ સાથે. ને એસિડ હોય તે બેઝ સાથે, તમને ખબર છે. હવે આ એમાઇન સંયોજનો બેઝ છે, આ કેવા છે? બેઝ છે, એટલે બેઝિક છે, એટલા માટે એસિડ સાથે પ્રક્રિયા કરશે. HX એટલે કોણ આવશે? HCl, HBr અથવા તો HI, કોઈ પણ જે છે એની સાથે પ્રક્રિયા કરશે, એનો ક્ષાર બનાવશે. RH અહીંયા આવી જશે, એટલે RNH3+ અને X- બનાવશે. હવે જોજો, એક ક્ષારની અંદર RNH3+ X- એની અંદર તમે પાછો બેઝ નાખશો તો ફરી પાછો આ પ્રાથમિક એમાઇન મળી જશે, મૂળ પદાર્થ પાછો પ્રાપ્ત થશે, બરાબર છે. એટલે આ દર્શાવે છે કે એસિડ સાથે આ પ્રક્રિયા કરે છે, એટલે ફાઇનલ થઈ ગયું કે આ બેઝ છે. બેઝ હોય તો જ એસિડ સાથે પ્રક્રિયા કરે, એસિડ સાથે પ્રક્રિયા કરશે નહીં. એટલે એમાઇન સંયોજનો કેવા છે? બેઝિક જે છે. જલીય દ્રાવણ પહેલા ક્ષાર આપે છે બેઝ સાથે, અને ક્ષારમાં બેઝ નાખો છો, ફરી પાછો મૂળ પદાર્થ આપે, એટલે ફાઇનલ થઈ ગયું ભાઈ આ બેઝ છે. હવે બેઝિક છે તો બેઝિકતા કેટલી છે એની આપણે ડિસ્કસ કરવી છે દોસ્ત. નિર્બળ બેઝના જલીય દ્રાવણમાં તથા આયનીકરણ માટેનો આયનીકરણ અચળાંક Kb નું સૂત્ર જે છે નીચે પ્રમાણે મેળવી શકાય. ખરેખર એમાઇન સંયોજનો બેઝિક તો છે પણ નિર્બળ બેઝ છે, અને નિર્બળ બેઝ માટે આપણે વાત કરી હતી. જોજો, પ્રબળ બેઝ નથી એમાઇન સંયોજનો, નિર્બળ બેઝ છે. અને એમાઇન સંયોજનો નિર્બળ બેઝ માટે આયનીકરણ અચળાંકનું સૂત્ર આપણે 7મા ચેપ્ટરની અંદર, 11મું ધોરણ 7મા ચેપ્ટરની અંદર ડિસ્કસ થઈ ગઈ છે આપણે. તો બસ એ જ સિમ્પલ સૂત્ર યુઝ કરવાનું છે. અહીંયા આપણે K ઇક્વિલિબ્રિયમ લખવો હોય દોસ્ત, પહેલા પ્રક્રિયા શું છે એ કહી દો. કે એમાઇન સંયોજનો છે પાણી સાથે પ્રક્રિયા કરે છે, તો આની સ્વભાવ કેવો છે? બેઝિક છે, એટલે H+ મેળવી લેશે આની પાસેથી, એટલે NH3+ થઈ ગયું. અને અહીંયા શું વધ્યું? OH- વધ્યું. એટલે પાણી, એમાઇન સંયોજનોને પાણીમાં નાખવામાં આવે તો પોતે H+ લઈ લે છે, NH3+ બનાવે છે, દ્રાવણમાં શું મુક્ત કરે છે? OH- મુક્ત કરે છે. હવે જોજો, K ઇક્વિલિબ્રિયમ એટલે શું થશે? R NH3+, આ તમને ખબર છે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, આવું ભણી ગયા છો તમે 11મા ધોરણનું 7મું ચેપ્ટર સંતુલનની અંદર. નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, RNH3+, અહીંયા આવશે OH- ની સાંદ્રતા છેદમાં, અહીંયા આવશે RNH2 અને અહીંયા શું આવશે? H2. આ તમને ખબર છે. નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, નિપજ RNH3+ અને OH-, અહીંયા આવશે RNH2 અને H2 આવશે. K ઇક્વિલિબ્રિયમ, હવે H2 અને ઉપર લઈ લઈએ કેમ કે એની સાંદ્રતા અચળ હોય છે, તમને ખબર છે. K ઇક્વિલિબ્રિયમ ઇન્ટુ શું આવશે? H2 આવશે, બરાબર. આના બરાબર આપણે Kb મૂકી દઈએ, બરાબર. નિર્બળ બેઝનું આયનીકરણ અચળાંક, તો Kb = શું થશે? Kb = બરાબર, બેઝ છે એટલે Kb આવે, તો RNH3+ પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH- ની સાંદ્રતા ના છેદમાં અહીંયા આવશે RNH2 ની સાંદ્રતા, બરાબર છે. તો આ એક સૂત્ર તમને મળી ગયું છે દોસ્તો. ખાસ તમે ધ્યાન રાખજો, Kb નું સૂત્ર મળ્યું છે. હવે Kb શું કહે છે? આ સૂત્રની અંદર તમે એક વખત જોઈ શકો કે OH- ની સાંદ્રતા અને Kb એકબીજાના સમપ્રમાણમાં છે, એટલે અહીંયા તમે કહી શકો Kb ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ OH- ની કોન્સન્ટ્રેશન, એટલે કે OH- ની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. આ વધે તો Kb શું થાય? વધે. અને જો OH- ની સાંદ્રતા વધે તો બેઝિકતા વધે, તમને ખબર છે. બેઝિકતા શું થાય? વધે. તો આવું થઈ ગયું. એટલે કે તમે એવું કહી શકો કે OH- આ વેલ્યુ વધે તો Kb વધે,
તો ફાઇનલ ઉલટું પણ હું કહી શકું, જો કેબી ની વેલ્યુ વધુ તો OH માઇનસની સાંદ્રતા વધુ હશે, OH માઇનસની સાંદ્રતા વધુ તો બેઝિકતા કેવી હશે? વધુ. તો તમે એવું કહી શકો કેબી નું મૂલ્ય જેટલું વધુ તેટલી બેઝિકતા વધારે. હવે કેબી અને પીકેબી વચ્ચે શું સંબંધ છે? આ ખાસ અગત્યની વાત છે. ઓકે, પીકેબી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ કેબી. પીકેબી ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ લોગ ઓફ કેબી થશે. એટલે આ વેલ્યુ જેટલી વધુ તેટલી આ વેલ્યુ ઓછી હશે. આ વેલ્યુ કેટલી હશે? ઓછી હશે. તો હું એમ કહી શકું કે જેટલું કેબી નું મૂલ્ય વધુ, કેબી નું મૂલ્ય વધુ, બરાબર છે, તેટલી બેઝિકતા વધુ. બેઝિકતા વધુ, આવું કહી શકાય. કેબી નું મૂલ્ય જેટલું વધુ તેટલી બેઝિકતા વધુ. અને બીજું, પીકેબી નું મૂલ્ય જેટલું ઓછું, પીકેબી નું મૂલ્ય જેટલું ઓછું, જોજો બરાબર, જેટલું ઓછું તેટલું કેબી નું મૂલ્ય વધુ, કેબી નું મૂલ્ય વધુ તેટલી બેઝિકતા વધારે. એટલે આ બધી વસ્તુ બહુ જ અગત્યની છે. જોઈ શકો છો, પીકેબી નું મૂલ્ય જેટલું ઓછું, પીકેબી નું મૂલ્ય જેટલું ઓછું તેટલી આ વધારે, અને કેબી નું મૂલ્ય પીકેબી નું મૂલ્ય જેટલું ઓછું તેટલો કેબી વધારે, બરાબર છે, એટલો કેબી વધારે. અને કેબી વધુ, બરાબર છે, અહીંયાથી અહીંયા આમ આવશે, બરાબર, અને કેબી વધુ તેટલી બેઝિકતા વધુ થશે. બહુ સિમ્પલ વસ્તુ. તો આમ પણ કહીશું પીકેબી નું મૂલ્ય જેટલું ઓછું, પીકેબી નું મૂલ્ય જેટલું ઓછું તેટલી બેઝિકતા વધારે. જો પહેલા એક્ઝામની અંદર પ્રશ્ન કયો પૂછો છે, ખાસ દોસ્તો ધ્યાન રાખજો, એક્ઝામની અંદર તમને ઘણી વખત બેઝિકતાના ક્રમમાં પૂછે છે અથવા તો પીકેબીના ક્રમમાં પૂછે છે. તમે ઉતાવળ કરીને બેઝિકતાનો ક્રમ મોસ્ટ ઓફ સ્ટુડન્ટ લખી નાખે છે. પીકેબીની વેલ્યુ પૂછી છે તો બેઝિકતા કરતા ઊંધું આવશે. જેમ બેઝિકતા વધે છે તેમ પીકેબીનું મૂલ્ય ઘટે છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, કેબીનું મૂલ્ય વધુ તેટલી બેઝિકતા વધુ, અને પીકેબીનું મૂલ્ય ઓછું તેટલી બેઝિકતા વધારે. એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે દોસ્તો, ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા તમને વાત થઈ જ ગઈ છે કે કેબીનું મૂલ્ય જેટલું ઊંચું હોય તેટલું પીકેબીનું મૂલ્ય નીચું હોય અને તેટલી બેઝિકતા શું હોય? વધારે હોય. હવે અહીંયા હું જરાક રફર કરી દઉં અને વાત કરી દઉં. અહીંયા આકૃતિ જરાક ડ્રો કરી લઉં. એમાઇન સંયોજનો છે, એમોનિયા છે, બરાબર છે. હવે એના પછી એરોમેટિક એમાઇન છે. એરોમેટિક એમાઇન એટલે બેન્ઝીનની ઉપર NH2 છે, તમને ખબર છે. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, એના કરતા આને દાન કરવું થોડુંક મુશ્કેલ, કેમ કે આમાં કોઈ સંસ્પદન નથી. આમાં ઇલેક્ટ્રોન યુગ્મ અંદર રખડવા જતો રહેશે. રખડવા જતો રહે એટલે આપણે શું કહેવાય કેમિસ્ટ્રીની ભાષામાં? વિસ્થાનીકૃત થાય છે. ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય છે સંસ્પદનના કારણે. તો આમાં જલ્દી દાન નહીં થઈ શકે, આમાં ફટાફટ દાન થશે. તો આની બેઝિકતા વધારે. અને એના કરતા બેઝિકતા વધારે આ એરોમેટિક એમાઇન છે. એરોમેટિક એમાઇન અને આ એમોનિયા છે. અને એના કરતા એલિફેટિક એમાઇનની બેઝિકતા વધારે, NH2. કેમ કે આમાં તો આલ્કાઇલ સમૂહ હશે ને, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. આ તો પ્લસ આઈ અસર દર્શાવે તો ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરે, ઉલટાને ધક્કો મારે, જા ભાઈ જા, નીકળ અહીંથી, બરાબર. ઇલેક્ટ્રોન આમાં દાન ફટાફટ થાય તો આની બેઝિકતા વધારે. તો એલિફેટિક એમાઇનની બેઝિકતા વધારે છે. અહીંયા આપેલું જ છે તમને, એલિફેટિક એમાઇનની બેઝિકતા વધારે છે. આ એલિફેટિક એમાઇન છે, એના કરતાં ઓછી એમોનિયા આવશે અને એના કરતાં ઓછી કોણ આવશે? એરોમેટિક એમાઇન આવશે. તો આની બેઝિકતા વધારે છે તો એની પીકેબીની વેલ્યુની આપણે વાત કરી લઈએ. જો આનું પીકેબીનું મૂલ્ય પ્રાયોગિક રીતે જે લીધેલું છે 4.75 જેટલું છે, આનું પીકેબીનું મૂલ્ય 4.75 જેટલું છે એમોનિયાનું. તો આની બેઝિકતા વધારે છે તો આનું પીકેબીનું મૂલ્ય ઓછું હશે. તો આનું પીકેબીનું મૂલ્ય ઓકે 3 થી 4.22 જેટલું હોય છે. કેટલું હોય છે? 3 થી 4.22 જેટલું હોય છે. 3 થી 4.22 જેટલું હોય છે. આ તમે જોઈ શકો છો. અને આનું મૂલ્ય ઓછું હશે એના કરતાં, બરાબર. 4.75 કરતાં અહીંયાથી વધારે હશે. એટલે પીકેબીની વેલ્યુ વધે તો બેઝિકતા શું થશે? ઘટશે. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ એરોમેટિક એમાઇનનું પીકેબીનું મૂલ્ય 4.22 કરતાં ઊંચું હોય છે, એટલે 4.22 કરતાં વધારે જ હોય છે. જે કે પણ થોડુંક અહીંયા ડિફરન્ટ થોડોક થાય છે, પણ એ કન્સિડર નહીં કરતા, બરાબર. ટૂંકમાં આની બેઝિકતા ઓછી છે, આની બેઝિકતા વધારે છે, અને આની બેઝિકતા એના કરતાં વધારે. પીકેબીનું વેલ્યુ ઓછું, આના વધારે ને આના વધારે. 4.22 કરતાં વધારે એટલે 4.75 કરતાં અલગ અલગની વધારે જ હશે, બરાબર. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ બેઝિકતા જે છે. હવે દોસ્તો આપણે વાત કરવાની છે આલ્કાઇલ એમાઇનની વાત કરીએ છીએ. આપણે કઈ વાત કરીએ છીએ? આલ્કાઇલ એમાઇન સાથે એમોનિયાની સરખામણી. આપણે હમણાં જ વાત કરી કે એમોનિયા કરતાં આલ્કાઇલ એમાઇનની બેઝિકતા કેમ વધારે છે. બહુ સિમ્પલ રીઝન છે, હમણાં જ વાત કરી. આ આલ્કાઇલ એમાઇન છે, NH અને H પ્લસ, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અહીંયા. એટલે શું બનશે? તો અહીંયા બનશે RNH. આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન બંધ માટે થઈ ગયું. અહીંયા બંધ માટે બંધ બનાવી લીધું, આ દાન થઈ ગયું એટલે H.
એટલે અહીંયા શું આવી ગયું પ્લસ, બરાબર છે. આ દાન કર્યું. હવે દાન થવાની શક્યતા ઘણી વધારે, કેમ કે આ પ્લસ આઈ અસર દર્શાવે, દાતા સમૂહ છે. જ્યારે એમોનિયા હોય ત્યારે આ એલિફેટિક એમાઇન છે, આ એમોનિયા છે, તો એમોનિયામાં 3 હાઇડ્રોજન જ છે, બરાબર છે. એટલે અહીંયા આવશે H N H અને H. અહીં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે અને H બનશે. પણ અહીંયા ધક્કો મારવા વાળો, દાન કરવા વાળો દાતા સમૂહ નથી. અહીંયા દાન કરવા વાળો દાતા સમૂહ છે. આ જલ્દી દાન કરશે ઇલેક્ટ્રોન યુગ્મનું, તો H+ જલ્દી મેળવશે, એટલે આની બેઝિકતા વધારે. આમાં દાન થશે તો ખરું જ, પણ આમાં જલ્દી થઈ જશે, કેમ કે અહીંયા દાતા સમૂહ છે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા ધક્કો મારશે. કેમિસ્ટ્રીની ભાષા કેમ એવું કહેવાય કે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે, બરાબર. જો આલ્કાઇલ સમૂહમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાના કારણે કઈ અસર થાય ઉત્પન્ન થાય છે? પ્લસ આઈ અસર ઉત્પન્ન કરે છે. પ્લસ આઈ અસર ઉત્પન્ન કરે છે, જેના કારણે નાઇટ્રોજન પરનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રોટોન સાથે સરળતાથી જોડાઈ જાય છે. આ ઇલેક્ટ્રોન યુગ્મમાં આ પ્રોટોન સાથે સરળતાથી જોડાઈ જાય છે, કેમ કે ધક્કો મારે છે ઇલેક્ટ્રોન યુગ્મમાં, બરાબર છે. આ ઉપરાંત આલ્કાઇલ સમૂહ પ્લસ આઈ અસરના કારણે એમાઇનમાંથી બનતા ધનવીજ ભારિત એમોનિયમ આયન અને ધનવીજ ભારિત ફેલાવાના કારણે સ્થાયીતામાં શું થાય? વધારો. એટલે કે આ જે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે છે? દાન કરે છે. એટલે અહીંયા ડેલ્ટા શું બની જાય છે? પોઝિટિવ થોડોક બની જાય છે, બરાબર છે. એટલે ધન વીજભારનો ફેલાવો અંદર તરફ થાય છે, એટલે સ્થાયીતા શું થાય છે? વધે છે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે વાત કરવાની છે, આ બહુ સિમ્પલ વાત હતી, એટલે બહુ ટાઈમ નથી આપ્યો, અને આગળ આપણે વાત થઈ ગઈ હતી. ખાસ કોન્સેપ્ટ યાદ રાખવાનો, આખી થિયરી યાદ રાખવાની જરૂર નથી દોસ્તો. લખાણ એટલા માટે હોય છે કે હું બોલ્યો હોય છું, બરાબર, બોલું છું આખું જ બધી વસ્તુ, પણ કદાચ તમારે શાંતિપૂર્વક તમારે લખવી હોય કેમેસ્ટ્રીની ભાષામાં, એટલા માટે લખાણ પણ અહીંયા આપેલું હોય છે. ટૂંકમાં યાદ રાખો તો કોઈ વાંધો નથી. JEE નીટ માટેની આપણે વાતો છે દોસ્તો, કારણ કે આની અંદર ખાસ કોન્સેપ્ટ યાદ રાખવાનો, કોન્સેપ્ટ પર વધારે આપણે ફોકસ કરીએ છીએ. ઓકે, હવે ખાસ વાત કરવાની છે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન આલ્કેન એમાઇનની સરખામણી. એટલે કે હવે અહીંયા હું એમ લખી દઉં તો એ ચાલે કે એમાઇન સંયોજનોની વાયુ અવસ્થામાં બેઝિકતા, એમાઇનની સંયોજનોની વાયુ અવસ્થામાં બેઝિકતા. કઈ અવસ્થામાં બેઝિકતા? વાયુ અવસ્થામાં. આ ખાસ ધ્યાન રાખજો, કેમ કે અહીંયા આપણે જે વાત કરવાના છીએ દોસ્તો, એ વાયુ અવસ્થામાં વાત કરવાના છે. પ્રવાહી અવસ્થા એટલે કે જલીય દ્રાવણમાં બેઝિકતા કંઈક ડિફરન્ટ છે, અલગ છે, એ અલગ જોવાની છે. એટલે અહીંયા વાયુ અવસ્થામાં વાત કરવાની છે. હવે પ્રાથમિક એમાઇન દ્વિતીયક તરફ જે આલ્કાઇલ અસર ઘટે છે, એટલે જો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ. આ એમોનિયા છે, આ પ્રાથમિક એમાઇન છે, કેમ કે એક આલ્કાઇલ સમૂહ છે. આ દ્વિતીયક એમાઇન છે, કેમ કે કેટલા આલ્કાઇલ સમૂહ છે? 2 છે. આ તૃતીયક એમાઇન છે, કેટલા આલ્કાઇલ સમૂહ છે? 3 છે. હવે આલ્કાઇલ સમૂહ એટલે કોણ? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. આલ્કાઇલ સમૂહ એટલે કઈ અસર? પ્લસ આઈ અસર હોય. પ્લસ આઈ અસર ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? દાન. દાતા સમૂહ અહીંયા 1 હતો, અહીંયા 2 હતા, અહીંયા કેટલા છે? 3 આલ્કાઇલ સમૂહ છે. આ તમે જોઈ શકો છો. એક આલ્કાઇલ હતો એના કરતા 2 છે, અને 2 કરતા 3 છે. જેમ દાતા સમૂહ વધે તેમ નાઇટ્રોજન પરના અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ શકે છે, પણ અહીંયા જલ્દી દાન થઈ શકે છે, કેમ કે અહીં દાતા સમૂહ છે. નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, તો અહીંયા દાન ફટાફટ થાય. એના કરતાં અહીંયા દાન થોડુંક જલ્દી થશે. નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. આપણે એમ કહીએ નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ટ્રાફિક વધી ગઈ, તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, જલ્દી દાન થઈ જાય. કેમિસ્ટ્રીની ભાષામાં એવું કહેવાય, નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે દાન જલ્દી થાય. એટલે આમાં દાન થતું એના કરતાં આમાં જલ્દી થઈ જશે. અને આમાં 3 દાતા સમૂહ છે, તો આમાં દાન બહુ ફાસ્ટ થઈ જશે. એટલે આમાં આની દાન બહુ જલ્દી થઈ જશે, એટલે આની બેઝિકતા વધારે. તો આમ જઈએ છે તેમ બેઝિકતામાં ક્રમશઃ શું થતો જાય? વધારો. કઈ અવસ્થાની વાત ચાલુ છે દોસ્તો? વાયુ અવસ્થામાં. કોની? એમાઇન સંયોજનોની વાયુ અવસ્થામાં બેઝિકતા. કેમ કે જલીય દ્રાવણમાં બેઝિકતા થોડીક અલગ આવશે. એમોનિયા છે, જોજો બરાબર. એક દાતા સમૂહ છે, એટલે પ્રાથમિક કરતા દ્વિતીયક ને દ્વિતીયક કરતા તૃતીયક તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોનનું દાન વધારે થાય, તેમ બેઝિકતામાં ક્રમશઃ શું થાય? વધારો થાય છે. જોજો બરાબર. એટલે બેઝિકતા ક્રમશઃ વધે છે. એટલે આપણે જે બોલ્યો છું એની વાત કરી દીધી. ઇલેક્ટ્રોન પૂરક સમૂહ આવેલા છે, નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોનને મોકલે છે, એટલે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા શું થાય છે? વધે છે. નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા સૌથી વધારે હોય છે, બરાબર છે, તૃતીયક એમાઇનમાં. અને દાન જેટલી ઘનતા વધે તેટલું દાન સરળતાથી થાય. આમ પ્રાથમિકથી દ્વિતીયક ને દ્વિતીયકથી તૃતીયક તરફ જતા ઓકે આલ્કાઇલ સમૂહની સંખ્યા વધવાથી
બેઝિકતામાં ક્રમશઃ શું થાય? વધારો. એટલે પ્રાથમિક કરતા દ્વિતીયક ને દ્વિતીયક કરતા તૃતીયક એમાઇનની બેઝિકતા શું થાય? વધે. તો એમોનિયા કરતા પ્રાથમિક એમાઇન ને પ્રાથમિક એમાઇન કરતા દ્વિતીયક ને દ્વિતીયક કરતા તૃતીયક એમાઇનની બેઝિકતામાં ક્રમશઃ શું થતો જાય? વધારો. આ વાયુ અવસ્થામાં બેઝિકતાની વાત થઈ દોસ્તો. હવે આ પ્રવાહી અવસ્થામાં બેઝિકતા, જલીય દ્રાવણમાં, ખાસ જલીય દ્રાવણમાં એમાઇન સંયોજનોની બેઝિકતા. જલીય દ્રાવણમાં એમાઇન સંયોજનોની બેઝિકતાની વાત કરવાની છે. જલીય દ્રાવણ જે છે એમાં એમાઇન સંયોજનોની બેઝિકતા કઈ રીતે હશે? ચાલો, તો હવે જલીય દ્રાવણ હોય તો તમને ખબર છે પાણી છે. પાણીની અંદર આપણે એમાઇન સંયોજન નાખીએ, પાણી જે છે, અથવા તો તમારી પાસે CH3 CH2 NH2 છે. વાયુ અવસ્થામાં હતો તો વાંધો નથી, પણ પાણીમાં નાખ્યો તો હમણાં જ આપણે વાત કરી, પાણીમાં નાખશું તો પાણી પાસેથી H+ મેળવી લેશે. H+ મેળવશે એટલે શું બનાવશે? CH3 CH2 NH3+ બનાવશે. એક H+ તો મેળવશે જ પાણી પાસેથી, બરાબર છે? આવી રીતના બનાવશે, એટલે કે એનો જે પ્રોટોન મેળવી લેશે, બરાબર છે? એટલે આ પ્રોટોન જલીય દ્રાવણમાં પ્રોટોન મેળવી લીધો હશે ઓલરેડી. વાયુ અવસ્થામાં તો એની પાસે પ્રોટોન હશે નહીં, એટલે મેળવશે નહીં કે. પણ જલીય દ્રાવણમાં પ્રાથમિક એમાઇન હશે તો એની પાસે 2 હાઇડ્રોજન નહીં પણ 3 હાઇડ્રોજન હશે, કેમ કે એક હાઇડ્રોજન પાણી પાસેથી મેળવી લીધો હશે. તો આ અવસ્થામાં હશે, તો આની આપણે ડિસ્કસ કરવાની છે દોસ્તો. તો હવે આપણે આગળ વધીએ. ચાલો, તો પ્રાથમિક એમાઇન જે છે, જોજો બરાબર. તો પ્રાથમિક એમાઇન છે એની અંદર કઈ રીતના છે? તો R N છે, અહીંયા H છે, અહીંયા પણ H છે. હવે અહીંયા પણ એક H આવી ગયો હોય, કેમ કે એને H+ મેળવો હોય, અહીંયા પ્લસ છે. દ્વિતીયક એમાઇન છે તો એમાં કઈ રીતે હશે? દ્વિતીયક એમાઇન છે તો R N R. એક H હોય દ્વિતીયક એમાઇનમાં, તમને ખબર 2 આલ્કાઇલ ને એક H હોય, પણ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને પાણી પાસેથી એક H+ મેળવી લીધો હોય, એના પર પ્લસ હોય. તૃતીયક એમાઇનમાં કઈ રીતે હોય? R N R R. અને એક તૃતીયક એમાઇન પાસે હાઇડ્રોજન હોય જ નહીં, પણ પાણીમાં છે. જલીય દ્રાવણની વાત છે. કયા દ્રાવણની છે? જલીય દ્રાવણની દોસ્તો આપણે વાત કરીએ છીએ, એટલે એ પાણીમાંથી H+ એને મેળવી લીધો છે. આવી કન્ડિશન હશે તો પ્રાથમિક એમાઇન આ સ્વરૂપે રૂપાંતર થઈ ગયું હોય દ્વિતીયક, અને આ તૃતીયક એમાઇન આ રીતે કન્ડિશનમાં રૂપાંતર થઈ ગયો હોય. આ પ્રાથમિક એમાઇન છે, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન અલગ અલગ કન્ડિશનમાં રૂપાંતર થઈ ગયેલા છે. આ પ્રાઇમરી છે એમાઇન છે, આ સેકન્ડરી છે, અને આ ટર્સરી છે. ઓકે, હવે પાણીની અંદર છે તો પાણીના બીજા અણુ પણ ઘણા બધા છે. તો પાણીના અણુ સાથે આ હાઇડ્રોજન બંધ બનાવશે. તો કઈ રીતે પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે? તો પાણીનો અણુ જે છે આ તમને ખબર છે, તો AO H અને H આ પાણીના અણુ સાથે આવી રીતે હાઇડ્રોજન બંધ બનાવે. તો હવે આને ટૂંકમાં લખવું હોય તો અહીંયા ઓક્સિજન હોય અને H2O, અહીંયા પણ H2O, એટલે આવી રીતે હાઇડ્રોજન બંધ બનાવે. 3 પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે. પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે અને જોડાય, અને સોલ્વેશન કહેવાય. શું કહેવાય? સોલ્વેશન તરીકે ઓળખવામાં આવે, અને હાઇડ્રેશન કહેવાય. એમાઇન સંયોજન પાણીના અણુ આખા અણુ સાથે હાઇડ્રોજન બંધથી જોડાય અને સોલ્વેશન કહેવાય. તો પ્રાથમિક એમાઇન 3 પાણીના અણુ સાથે જોડાશે, એક અણુ 3 પાણીના અણુ સાથે. દ્વિતીયક એમાઇન જે છે એની અંદર હાઇડ્રોજન બંધ બનશે, આ રીતે બનશે. એમાં પણ 2 જ બનશે, એમાં સોલ્વેશન થોડુંક ઓછું થશે. સોલ્વેશન એટલે કે હાઇડ્રેશન થોડુંક ઓછું થશે, કેમ કે 2 હાઇડ્રોજન. તૃતીયક એમાઇનમાં હાઇડ્રેશન થશે પણ બહુ ઓછું થશે, OH2. એટલે હવે બનશે એવું કે હવે અહીંયા સોલ્વેશન વધારે થઈ ગયું તો આજુબાજુમાં બધે OH લાગી ગયા. તો થયું શું? જોજો બરાબર. તો હવે અહીંયા હતું શું? આપણે એક રિએક્શનની અંદર એક વખત આપણે જોયેલું હતું કે પ્રતિવર્તી પ્રક્રિયા થાય. જો એક વખત H+ મેળવ્યા પછી, એક વખત H+ જે મેળવે છે, અહીંયા જો તમે જોઈ શકો છો આ H+ મેળવે છે. H+ મેળવે એટલે આવી રીતના બનાવી નાખે છે કે નહીં? આ પ્રાથમિક એમાઇન જે H+ મેળવે છે એટલે આવું બનાવે છે, પણ આ પ્રક્રિયા પ્રતિવર્તી છે કે ઘણી વખત આવા 100 અણુ આ H+ મેળવશે ને તો 95 પાછા જતા રહે છે, એટલે 5 જ આવા રહેશે. પણ હવે પાણીમાં તમે નાખ્યું તો શું થયું? આજુબાજુ પાણી ચોટી ગયા. અહીંયા પાણી આવી ગયું, અહીંયા આવી ગયું, અહીંયા આવી ગયું, બધે પાણી ચોટી ગયા, એટલે પાછા જવા દેશે નહીં. એટલે H+ મેળવેલો જ રાખે, અને H+ મેળવેલો જ રાખે તો બેઝિકતા વધારે થાય. સીધી વસ્તુ છે, પાછળ નહીં જાય. તો H+ મેળવેલો જ રાખે, પ્રતિવર્તી દિશામાં ઓછી પ્રક્રિયા થાય. એટલે H+ મેળવ્યા પછી પાછું રિટર્ન પ્રક્રિયા થતી નથી. મેળવેલો એમનેમ રાખ્યા છે તો બેઝિકતા કેવી થાય? વધારે થાય, કેમ કે આજુબાજુ પાણી લાગી ગયા, જે પ્રતિવર્તી પ્રક્રિયા ઓછી થવા દે છે. એટલા માટે એની બેઝિકતા વધારે છે, આની બેઝિકતા. તો સોલ્વેશન અસર એવું કે આની બેઝિકતા વધારે છે. જો આ ઉલટું થઈ ગયું કામકાજ ભાઈ. આની બેઝિકતા વધારે,
એના કરતાં ઓછી ને એના કરતાં ઓછી થઈ. એટલે સૌથી વધુ બેઝિકતા પ્રાથમિક એમાઇન ને એના કરતાં ઓછી દ્વિતીયક ને એના કરતાં ઓછી તૃતીયક. એટલે જલીય દ્રાવણમાં એક પરિબળ પર આધાર નહીં રાખે દોસ્ત. જલીય દ્રાવણ છે તમારી પાસે તો બેઝિકતા 3 પરિબળ પર આધાર રાખે છે. બેઝિકતા જે છે એ 3 પરિબળ પર આધાર રાખે. પહેલું પ્રેરક અસર. પ્રેરક અસર તો એવું જ કહે છે કે જેટલા દાતા સમૂહ વધારે તેટલી બેઝિકતા વધારે. તો આમાં એક દાતા છે, આમાં 2 છે ને આમાં 3, તો આની બેઝિકતા વધારે પ્રેરક અસર. પણ પાણીમાં નાખ્યું એટલે બીજી અસર પણ લાગુ પડી. કઈ અસર? ઓકે, સોલ્વેશન જેને કહેવામાં આવે છે. અને ત્રીજી અસર અવકાશી અવરોધક અસર. અવકાશીય અવરોધક અસર એટલે અવકાશીય અવરોધક અસર, સોલ્વેશન અસર અને પ્રેરક અસર ત્રણેયનું કોમ્બિનેશન થાય. પ્રેરક અસર કે આની બેઝિકતા વધારે, સોલ્વેશન એવું કે આની બેઝિકતા વધારે. તો ખરેખર હવે ચેક કરવામાં આવે કે ભાઈ ખરેખર આ બધાનું મિક્સ કરીને સંયુક્ત અસર ભેગી કરવામાં આવે અને ફાઇનલ કરવામાં આવે કોઈ કઈ અસર વધારે છે. તો ફાઇનલ એવું થાય છે કે જલીય દ્રાવણમાં પ્રાથમિકની બેઝિકતા વધારે છે, એના કરતાં ઓછી દ્વિતીયક ને એના કરતાં ઓછી તૃતીયક. જો વાયુ અવસ્થામાં કોની બેઝિકતા વધારે હતી આપણે જોયું હતું. વાયુ અવસ્થાની અંદર તૃતીયકની બેઝિકતા વધારે હતી. જ્યારે સોલ્વેશન કર્યું એટલે કે જલીય દ્રાવણમાં પ્રાથમિકની બેઝિકતા વધારે. કેમ કે સોલ્વેશન થાય છે એટલે આ ખાસ તમે ધ્યાન રાખજો કે આમાં પ્રાથમિકની બેઝિકતા વધારે છે. તો વાયુ અવસ્થામાં પ્રાથમિક કરતાં દ્વિતીયક ને દ્વિતીયક કરતાં તૃતીયકની બેઝિકતા વધારે હતી. આમાં તૃતીયકની બેઝિકતા ઓછી છે અને પ્રાથમિકની વધારે છે. આ ખાસ ધ્યાન રાખજો દોસ્તો. હવે જોજો બરાબર, બંનેઓની સંયુક્ત અસર થાય છે એટલે એક્ઝેક્ટ નિયમ પ્રમાણે કામ ચાલતું નથી. એટલા માટે કંઈક અપવાદ જોવા મળ્યો. તો એ અપવાદ આપણે જોવાનો છે મિથાઇલ અને ઇથાઇલ વિસ્થાપિત એમાઇનનો. તો હવે એમાં એક ઇથાઇલ વિસ્થાપિત એમાઇનની વાત કરી દઈએ. ઇથાઇલ વિસ્થાપિત એમાઇન, ઇથાઇલ વડે વિસ્થાપન થયેલા છે એવા એમાઇનની વાત કરીએ છીએ. એના માટે ઇથાઇલ એટલે શું આવશે? C2H5. અહીંયા N, C2H5, અહીંયા N, હવે એમોનિયા છે તમારી પાસે. એમોનિયામાં એક હાઇડ્રોજન કાઢીને ઇથાઇલ લગાડવાના છે. હવે ઇથાઇલ કેટલા લગાડીએ છીએ એ જોવાનું છે. તો આમાં ઇથાઇલ લગાડવા માટે એક આંકડો યાદ રાખી લેવાનો છે, 2310. તમારે શું યાદ રાખી લેવાનું છે? 2310. આટલું યાદ રાખવાનું, 2310. આમાં 2 આલ્કાઇલ સમૂહ લગાડશું, આમાં 3 આલ્કાઇલ સમૂહ લગાડશું અને આમાં 1 આવશે અને આમાં 0 આવશે. 2310 થઈ ગયું. ઘટે એટલા હાઇડ્રોજન મૂકવાના રહેશે. એ તમને આવડતું હોય. એમાં 2 આલ્કાઇલ સમૂહ લગાવ્યા તો અહીંયા હાઇડ્રોજન 1 આવશે. આમાં 3 આલ્કાઇલ સમૂહ લગાવ્યા તો હાઇડ્રોજન નહીં આવે. આમાં 1 આલ્કાઇલ તો અહીંયા હાઇડ્રોજન 2 છે અને આમાં 1 નથી તો હાઇડ્રોજન કેટલા આવશે? 3 આવશે. તો ખરેખર આ બેઝિકતાનો ક્રમ છે દોસ્તો. કયો ક્રમ છે? બેઝિકતાનો ક્રમ છે. તો આમાં એકેય નિયમ લાગુ નથી પડ્યો. વાયુ અવસ્થા વાળું શું કહેતું હતું? તૃતીયકની બેઝિકતા વધારે. સોલ્વેશન શું કહેતું હતું? પ્રાથમિકની બેઝિકતા વધારે, જલીય દ્રાવણ. પણ આની બેઝિકતા કંઈક અલગ જ આવી. જો આ દ્વિતીયકની બેઝિકતા સૌથી વધારે થઈ. આ દ્વિતીયક એમાઇન છે, આ તૃતીયક છે, આ કયો છે? પ્રાથમિક અને આ એમોનિયા છે. તો દ્વિતીયકની વધારે આવી. કેમ કે બેની સંયુક્ત અસર થાય એટલે પ્રાયોગિક રીતે કંઈક પરિણામ અલગ જ મળ્યા. તો આને યાદ રાખવાનું છે. JEE નીટમાં તમને પૂછી શકે કેમ કે ટેક્સ્ટ બુકમાં આપણને આ વાત આપેલી છે. ખ્યાલ આવ્યો? એટલે આ યાદ રાખવાનું. 2310 યાદ રાખશો એટલે યાદ રહી જશે. ઇથાઇલ વિસ્થાપિત છે તો 2 આલ્કાઇલ સમૂહ, પછી 3 આલ્કાઇલ સમૂહ, પછી 1 આલ્કાઇલ સમૂહ અને પછી 1 આલ્કાઇલ સમૂહ જે છે અહીંયા લખવા હોય તો લખી શકો છો. કેટલા આલ્કાઇલ સમૂહ છે? 1 આલ્કાઇલ સમૂહ છે. અહીંયા કેટલા છે? 1 આલ્કાઇલ સમૂહ, પછી કેટલા છે? 0 છે. ઓકે, 2310 યાદ રાખવાનું. એટલે આની બેઝિકતાનો ક્રમ છે. મિથાઇલ વિસ્થાપિત એમાઇન પૂછે તમને. મિથાઇલ વિસ્થાપિત એમાઇન મિથાઇલ વિસ્તાર તો એક જ નાનું ઊંધું કામ કરી નાખવાનું અને ફ્લિપ કરી નાખવાનું છે. આ 1 અહીંયા લઈ લેવાનું, 3 અહીંયા, બરાબર છે. 21-30 કરી નાખવાનું છે. ખાલી આને ફ્લિપ કરી નાખવાનું છે, બીજું નવું કશું જ કરવાનું નથી. આને અહીંયા જવા દેવાનું છે ને આને અહીંયા કલર કદાચ દેખાતો નહીં હોય તમને. આને અહીંયા જવા દેવાનું છે, આને અહીંયા લઈ લેવાનું છે. બસ આટલું જ કરવાનું છે. એટલે તમારે કરવાનું છે કામ. અહીંયા આવશે C2H5, અહીંયા NH,
અહીંયા C2H5, અહીંયા N, અહીંયા C2H5, અહીંયા N અને અહીંયા NH3. હવે કામ કેટલું કરવાનું છે? અહીંયા કાઉન્સ કરી દો, અહીંયા પણ કાઉન્સ કરી દો. બરાબર છે. 2310 હતું ત્યાં 2130 કરી દેવાનું છે. હવે અહીંયા 23 એટલે અહીંયા 2 છે, આ ખાલી આને બદલી નાખવાના છે. અહીંયા 1 કરી નાખું અને અહીંયા કેટલા કરી નાખું? 3. બરાબર છે. એટલે 2130 કરી નાખવાનું છે. તો અહીંયા હાઇડ્રોજન 1 આવશે, અહીંયા હાઇડ્રોજન કેટલા આવશે? 2 આવશે, અહીંયા 1 નહીં આવે. થઈ ગયું. બરાબર. તો આ બેઝિકતાનો ક્રમ છે દોસ્તો. ખરેખર આ બેઝિકતા વધારે, આ ઓછી અને આ ઓછી તમને પૂછી શકે. એટલે 2310 વાળું તમે આરામથી યાદ રાખજો, કારણ કે આની અંદર પરીક્ષામાં આ પૂછી શકાય તેવો પ્રશ્ન છે અને 2310 રીતે વ્યવસ્થિત યાદ રહી જાય તેવું છે. ઓકે, એટલે આ વ્યવસ્થિત જોજો તમે. અને ફાઇનલ ક્રમ જો તમને એમ જ પૂછે કે બેઝિકતાનો ક્રમ કયો છે, જલીય દ્રાવણ વાયુ અવસ્થા કાંઈ નથી કીધું, તો આપણે વાયુ અવસ્થા વાળું જ રેગ્યુલર રાખવાનું છે. પ્રાથમિક કરતા દ્વિતીયકની વધારે, દ્વિતીયક કરતા તૃતીયકની વધારે. એમોનિયા કરતા પ્રાથમિકની વધારે, પ્રાથમિક કરતા દ્વિતીયક ને દ્વિતીયક કરતા તૃતીયક, અને એમોનિયા કરતા એનિલિનની ઓછી બેઝિકતા. આ ક્રમ તમારે યાદ રાખવાનો છે દોસ્તો. અને છેલ્લે વાત, હવે ખાસ તો આપણે એમાઇન સંયોજનોની બેઝિકતાની સરખામણી જે છે એની અંદર આનો યુઝ કરવાનો થશે, પણ અત્યારે થોડીક વાત કરી લઈએ. આના પછીના લેક્ચરમાં છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો દોસ્તો, કે એમાઇન સંયોજનોમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય, ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય, સમૂહ બેઝિકતા વધારે, બેઝિકતા શું કરે? વધારે. આ એક જ યાદ રાખવાનું, દાતા સમૂહ બેઝિકતા વધારે. દાબેલું, દાબે, દાતા સમૂહ શું? બેઝિકતા વધારે. તો આકર્ષક શું કરે? બેઝિકતા ઘટાડે. બહુ સીધી વસ્તુ છે. એટલે તમારી પાસે અહીંયા આવી રીતે NH2 છે, અહીંયા પણ NH2 છે, આ તમને આપ્યું છે, અને ત્રીજો પણ NH2 જે છે આ જોઈ શકો છો. ત્રણેય એનિલિન છે, પણ એકની અંદર આપણે ઇલેક્ટ્રોન દાતા સમૂહ લગાવીએ છીએ. આ બેમાંથી કોઈ પણ એક, આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, આમાં કાંઈ નથી લગાવતા. એકની અંદર આપણે ઇલેક્ટ્રોન દાતા સમૂહ લગાવીએ છીએ, એટલે કે OCH3, આમાં કંઈ નથી લગાડતા. તો આના કરતા આની બેઝિકતા વધારે, કેમ કે દાતા સમૂહ બેઝિકતા શું કરે? વધારે. ઇલેક્ટ્રોનનું દાન જલ્દી થાય. અને અહીંયા આપણે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, આ બધા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, આમાંથી કોઈ પણ એક લગાવીએ. ધારી લો કે NO2 લગાવી દો, તો આની બેઝિકતા કેવી થાય? ઓછી થાય. તો દાતા સમૂહ બેઝિકતા વધારે છે. તો બેઝિકતાની સરખામણીની બહુ જ અગત્યની છે દોસ્તો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. એમાં અપવાદ પણ ઘણા છે, JEE નીટ લેવલની પણ વાત અલગથી કરવાની છે, એટલે ખાસ તમે ધ્યાન રાખજો. તો આ વ્યવસ્થિત જોજો. તો આ બેઝિકતા હતી, એની બધી ડિસ્કસ કરી અને બેઝિકતાની સરખામણી નેક્સ્ટ આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.